આયુષ્ય કોને ન જોઈએ, વિદ્યા કોને ન જોઈએ, બળ કોને ન જોઈએ અને યશ કોને ન જોઈએ. આજે કયો માણસ એવો છે કે મારું આયુષ્ય ઓછું રહે તો ચાલે? એક માણસ દુનિયામાં ન મળે, બધાને આયુષ્ય વધારે જોઈએ છે. એક ભિખારીને પૂછો, એક શેઠને પૂછો, એક નાગરિકને પૂછો, એક માણસને પૂછો, અરે એક તિર્યંશને પૂછો, તારું આયુષ્ય ઓછું થાય? બધો એક જ જવાબ કે ના, મારું આયુષ્ય તો વધવું જોઈએ પણ ઘટવું ના જોઈએ. આયુષ્ય બધાને જોઈએ છે, બહુ બેઝિક રિક્વાયરમેન્ટ છે. કીડીને પણ મરવું પસંદ નથી, મકોડાને પણ મરવું પસંદ નથી. એ પણ ઈચ્છે છે કે હું મારું પોતાનું આયુષ્ય પૂરું જીવી શકું. બીજા નંબરની અંદર વિદ્યા અભ્યાસ કોને ન જોઈએ? બધા જ વિદ્યા અભ્યાસવાળા છે. તમારા બધા નાના નાના ટાબરિયા અમારી પાસે આવે કે મારા સાહેબ એવો વાસ્કેપ રાખજો ને બધું યાદ રહી જાય. બધાને વિદ્યા અભ્યાસ જોઈએ છે. એકવાર વાંચીને યાદ રહી જાય, 2 વાર વાંચીને યાદ રહી જાય, બધું યાદ કરીને ગયા એક્ઝામમાં બધું જ અમને યાદ રહે એવા સાહેબ આશીર્વાદ આપો ને અમને. વિદ્યા અભ્યાસ પણ બધાને જોઈએ, આયુષ્ય બધાને જોઈએ, યશ કોને ન જોઈએ? દાનવીરને પણ યશ જોઈએ છે, બરાબર? આરાધકને પણ યશ જોઈએ છે, તપસ્વીને પણ યશ જોઈએ છે. બધા દુનિયામાં જેટલા પણ દુનિયામાં લોકો વસે છે બધાને યશ જોઈએ છે, બધાને. એક પણ વ્યક્તિ એવો નહીં માને કે મને યશ કીર્તિ નથી જોઈતી. તમે આરાધના કરો, તમે સાધના કરો, તમે તપ કરો, તમે દાન કરો, તમે દેરાસર બંધાવો, તમે ઉપાશ્રય બંધાવો, તમે જીવદયા કરો, તમે પાંજરાપોળનું નિર્માણ કરો, કંઈ પણ કરો, બધાને યશ જોઈએ છે કે મારું યશ વધે, મારી કીર્તિ ફેલાય. નંબર 1 આયુષ્ય જોઈએ, નંબર 2 વિદ્યા અભ્યાસ જોઈએ, નંબર 3 યશ જોઈએ, નંબર 4 બળ જોઈએ. બળ કોને નથી જોઈતું? બધાને એમ થાય કે મારું શરીર સ્વસ્થ રહે. કેટલાક પણ માણસો હોય, બધાને એવું મનમાં હોય જિંદગીના અંત સુધી મને કોઈના સેવા લેવાનું જરૂર ન પડે, મારે કોઈને પરાધીન થવું ન પડે, હું ખાટલામાં પડ્યો ન રહું, હું મારું કામ જાતે કરી શકું. ભગવાન છેલ્લી અવસ્થામાં બીજું આપો કે ના આપો, મારું શરીર સાજું રાખજો કે મારા દીકરા કે મારી વહુ કે મારા મિત્રો કે મારા નોકરના આધારે મારે જીવવું ન પડે. આ 4 વસ્તુ તમને મને બધાને જોઈએ છે. નંબર 1 આયુષ્ય, નંબર 2 વિદ્યા અભ્યાસ, નંબર 3 યશ અને નંબર 4 બળ. તમને કહું, એક મંગળ શ્લોક છે, એની બીજી કડીમાં બહુ સરસ મજાની વાત લખી છે. ચત્વારી તસ્ય વર્ધ્યંતે આયુર્વિદ્યા યશો બલમ. જે માણસ પોતાના જીવનમાં માતા પિતાની સેવા કરે, માતા પિતાની આંતરડી ઠારે, માતા પિતાના હૃદયને ઠેસ ન પહોંચે એવો વ્યવહાર ન કરે, તો એવા એક મંગળ શ્લોકની અંદર વાત કરી. જે પોતે પોતાના માતા પિતાની સેવા કરનારો માણસ હોય એને ચત્વારી તસ્ય વર્ધ્યંતે આયુર્વિદ્યા યશો બલમ. એનું આયુષ્ય વધે, એની યશ કીર્તિ વધે, એનું બળ વધે, એનું બધું જ 4 વસ્તુ, એનું વિદ્યા અભ્યાસ વધે. એને ક્યાંય બ્રાહ્મી વટીએ કે ઓલું ખાવાની જરૂર નથી, સ્મૃતિ કે કોઈ પણ વસ્તુની ખાવાની જરૂર નથી, એને કોઈ બદામ ખાવાની જરૂર નથી, બદામના તેલ ઘસવાની જરૂર નથી. જે પોતાની મા બાપની સેવા કરે એને વિદ્યા અભ્યાસ સારામાં સારો હોય, એનું આયુષ્ય વધે, એને આયુષ્યમાં પણ ક્યાંય ગાબડું ન પડે. મોત ગમારા કિનારે આવીને જતી રહેજો, મા બાપના આશીર્વાદ તમારી સાથે હોય, તમારું યશ 4 બાજુ ફેલાય. તમારા યશને પણ કોઈ વચ્ચેથી કાપી દે, ખંડિત કરી દે કે ફાચર મારી દે, એની કોઈને બાપની તાકાત નથી જેના માથે મા બાપના આશીર્વાદ હોય. અને એનું બળ વધે, એનું શરીર એટલું સારું હોય કે એના શરીરમાં ક્યારેય કોઈ રોગ પણ પ્રવેશી ન શકે. જે શરીર ઉપર, જે આત્મા ઉપર, જે જીવ ઉપર મા બાપના આશીર્વાદ હોય. તમને કેટલાક પરાપૂર્વની પરંપરામાં લઈ જાઓ કે મા બાપનું પરાપૂર્વમાં શું મહિમા હતો. જ્ઞાતા ધર્મ કથા નામનું આગમ છે, એની અંદર એક વાર્તા આવે છે. એક સરસ મજાની રાજકુમારી, એનો રોજનો ક્રમ, રાજ દરબાર ભરાયેલો હોય, રાજ સિંહાસન પર રાજા બેઠા હોય, રાજકુમારી વચ્ચેથી આવે અને દોડતી અને એના પગની ઝાંઝરથી, એના આવાજથી બધા જ રાજ દરબારીઓ સ્તબ્ધ થઈ જાય કે રાજાની વાલી દીકરી આવી ગઈ. અને જેવી દીકરી આવે અને આવીને પછી બંને પગે લાગે, પછી માથે વધાવે, પછી આમ કરે, પછી પિતાજી પ્રણામ આવું બોલે, અને પિતા એના માથા પર હાથ રાખીને બેટા ખૂબ ખૂબ જીવો, જુગ જુગ જીવો, આયુર્માન ભવ, બધું જ તમને દુનિયાનું તમામ સુખ તમને મળે, આવા પિતા આશીર્વાદ આપે. અને પછી પોતે ગળે લાગે, બરાબર? આ દીકરી એટલે કોણ ખબર છે? આપણા તીર્થંકર મલ્લીકુમારી. અને પિતા એટલે રાજા કોણ? કુંભ રાજા. જે તીર્થંકર પરમાત્માને આખું જગત ઝૂકે, દેવો ઝૂકે, દાનવો ઝૂકે, ઇન્દ્રો ઝૂકે, મનુષ્ય ઝૂકે, તિર્યંચો પણ જેમને પ્રદક્ષિણા આપતા હોય એવા તીર્થંકરને પણ ઝૂકવાનું એક એડ્રેસ જીવનમાં રાખ્યું હતું. એ એડ્રેસ છે મા બાપ. તમે શું સમજો છો કે તીર્થંકરને ઝૂકવું ન હોય? તીર્થંકરને પણ ખબર છે અમે તીર્થંકર પછી અમે તીર્થંકર બન્યા, એ જન્મદાત્રી માતા અને પિતા એ અમારા માટે પહેલા ભગવાન છે. અને એમના પગે લાગે. આ મારી ઘરની વાત નથી કરતો, આગમમાં વાત આવે છે કે મલ્લીકુમારી રોજ પોતાના માતા પિતાના પગે લાગે અને માતા પિતા એમને આશીર્વાદ આપે. પંચકલ્યાણકની પૂજા આપણે ઘણીવાર ભણાવી. પાર્શ્વકુમાર પોતે 20 કરોડ
20 કોડાકોડી સાગરો પણ અમને આયુષ્ય ભોગવી રહ્યા છે દેવનું સર્વસિદ્ધ વિમાનમાં. અને એમને એક મન થયું કે મારું હવે આવતું અંતિમ જન્મ છે, હવે હું અજન્મ બનવાનો છું, હવે મારા જન્મ ફરણના ફેરા પતવાના છે. લાવને આ આખા ભવચક્રની અંતિમ માતાના દર્શન કરવાના મનમાં કોડ ઉપડ્યા, અભરખા થયા. એક મનમાં આશા જાગી, પ્રેમ ભાવ જાગ્યો કે મારી માતા જેના કુકે હું અવતરવાનો છું એ માતા કેવી દેખાય. અને પછી એ દેવ શું કરે છે, બાળનું રૂપ લઈ અને મામા માતા જ્યાંથી રોજ પૂજાનો થાળ લઈને અને પૂજા કરવા જતા હોય ત્યાં નદી કિનારે કોર્નર પર પોતે બાળક ઊભો છે અને પોતાની માતા આવતી જોઈને એટલો બધો હરખ, એટલો બધો આનંદ, ઓહો આ મારી માં, આ મારી અંતિમ માં, આ આખા ભવચક્રની અંતિમ માં. અને આ માને જન્મ લઈને હું હવે જીવનભર માટે મારા આત્માને અજન્મ બનાવવા જવાનો છું. અને માને પ્રણામ કર્યા. તમને મારે એક પ્રશ્ન કરવો છે કે એ પારસો કુમારે બાળનું જ રૂપ કેમ લીધું? કેમ કોઈ શેઠનું નહીં, કેમ કોઈ સાર્થવાનું નહીં, કેમ કોઈ ભિખારીનો નહીં, કેમ કોઈ બ્રાહ્મણનો નહીં, કેમ કોઈ પંડિતનો નહીં, કેમ કોઈ વૃદ્ધનો નહીં? કેમ? કારણ કે બાળકના આંખે માને જોવાની જે મજા હોય ને એ બીજી કોઈ આંખે માને જોવાની મજા ના આવે. સમજાય તમને? માની આંખે, બાળકની આંખે માને જોવાની જે મજા હોય એ મજા બીજી કોઈ આંખે ના આવે. આજે હું તમને બધાને કહું છું, કોઈની ઉંમર 20 છે, 15 છે, 25 છે, 55 છે, 45 છે, 35 છે, 65 છે અને 75 છે, બધા આજે બાળક બનીને બેસજો. કોઈ એવું ના માનતા વ્યાખ્યાન સાંભળ્યા પછી કે આમાં મારો દીકરો આવ્યો હોત તો બહુ સારું હોત. સમજાયું તમને? આજે મારા દીકરાને આ વ્યાખ્યાન સાંભળવા જેવું હતું, મારી દીકરીને આ વ્યાખ્યાન સાંભળવા જેવું હતું. આવું ભૂલે ચૂકે તમે આ માનતા નહીં. આજે બધા જ બાળક બનીને બેસશો તો તમે આ વ્યાખ્યાન સમજી શકશો. હજી આગળ વધીએ. મહાવીર સ્વામી ગર્ભમાં આવ્યા, 7 મહિના પસાર થઈ ગયા છે અને 7મા મહિને એમને થયું કે મારા હલનચલનથી મારી માને શું થાય છે, પીડા થાય છે. લાવને હલનચલન બંધ કરી દો, મારી માને પીડા થાય એવું મને પાલવે એમ નથી. હલનચલન બંધ કર્યું. બધી ઘટના તમને ખબર છે. પછી તો જે ક્ષત્રિય કુંડમાં જે વાતાવરણ સર્જાયું, લોકોએ નાચવાનું બંધ કરી નાખ્યું, રાજાએ પોતાના બધા દરબાર બંધ કરી નાખ્યા, શેરીઓમાં બાળકોએ રમવાનું બંધ કરી નાખ્યું, લોકોએ પોતાની દુકાનો વધાવીને ઘરે બેસી ગયા. આખું જાણે સ્મશાન થઈ ગયું હોય, વેરાન થઈ ગયું હોય એવું વાતાવરણ થઈ ગયું. થોડા ટાઈમ પછી ભગવાને ઉપયોગ મૂક્યો કે ભાઈ બહાર વાતાવરણ શું જરા જોવું તો ખરા. ખબર પડી, ઓહો મેં તો સીધું કરવા ગયો, બધું શું થઈ ગયું, ઊંધું થઈ ગયું. હવે પછી એ ટાઈમે કલ્પસૂત્રમાં એક વર્ણન આવે છે, અંગુલી ચાલયા માસ. પછી એક આંગળી ભગવાને હલાવી અને જેવી હલાવી જાણે કે માતામાં ગયેલા પ્રાણ પાછા આવી ગયા હોય, માતાની અંદર ગયેલી આત્મા જાણે પાછી આવી હોય, જાણે જીવન હાથમાંથી સરકી ગયું તો જીવન પાછું હાથમાં આવી ગયું. અને એવો આનંદ થયો અને પછી આખો માહોલ બદલાઈ ગયો. એ આપણે કલ્પસૂત્રમાં દર વખતે આપણે સાંભળીએ. આ વાત થોડું પૂછો ને ચાલશે. આપણે સાંભળીએ છીએ બરાબર. અને આ સાંભળીએ છીએ, તમને કહું, ભગવાને ભલે જન્મ લીધા પછી, કેવળ જ્ઞાન પામ્યા પછી હજારો ઉપદેશ તમને ને મને બધાને આપ્યા છે, હજારો દેશનાઓ તમારે અમને આપી છે. પણ ભગવાનની જબાન જ્યારે ખુલી નથી, ભગવાનનો જીવ જ્યારે આ દુનિયામાં બહાર નતો આવ્યો એના પહેલા તમને, મને, આપણે બધાને એક પ્રોપર મેસેજ આપી દીધો કે જીવનમાં બધું કરજો પણ મા બાપને દુઃખી કરવાના કામ ક્યારે નહીં કરતા. ભગવાનના બધા ઉપદેશનો સૌથી પહેલો ઉપદેશ, ભગવાનનું જીવ પર નતું નીકળ્યું, જબાન પર નતું નીકળ્યું, એમાં સૌથી પહેલો ઉપદેશ કે ક્યારે માતા પિતાને દુઃખી નહીં કરતા, પોતે આચરણ કરીને તમને બધાને મેસેજ આપ્યો.